નમસ્કાર મિત્રો, આજથી વાતાવરણમાં પલટો દેખાઈ શકે છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આનાથી સૌથી મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે, કારણ કે તેમનો પાક અત્યારે ખેતરમાં ઊભો છે અને તેના કારણે સૌથી મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે. વાત કરીએ 27 ડિસેમ્બરે કચ્છ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. તો મિત્રો, આ સ્થળો પર વરસાદ પડવાની શક્યતા છે. સાથે જે બાદ 27 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ વિશે તમે શું કહેશો મિત્રો, જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં જણાવજો. જ્યારે 28 ડિસેમ્બરની વાત કરીએ તો 28 ડિસેમ્બરે 13 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. 28 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે. લોકો શિયાળાનો ચમકારો અનુભવી રહ્યા છે. 5.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને વધુમાં વધુ લાઇક કરો. આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ જ રીતે આ વાતાવરણની સૌ પ્રથમ ખબર મેળવવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરો.